માટે દીવાનગી કોને કહેવાય અને ક્રિકેટની જે ચાહના હોય છે, જે ચાહકો હોય છે, આખો વર્ગ જ અલગ હોય છે. એનું સાક્ષી આજે આખું ભારત બન્યું અને વધારે મુંબઈના લોકો બન્યા. વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ માટે મુંબઈના મરીન ડ્રાઈવ પર ચાહકોનું ઘોડા પર ઉમટી આવ્યું હતું. જ્યાં નજર કરો ત્યાં લોકો દેખાતા હતા. લાખોની સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા અને લોકો કરતાં પણ વધારે એમને ચાહકો કહેવાના, કારણ કે વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાની એક ઝલક મેળવવા, એક ટ્રોફીની ઝલક મેળવવા અને ક્રિકેટરોને જોવા માટે ત્યાં લોકો આવ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણ હતી અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી આપણે બધા જ બન્યા છીએ. મરીન ડ્રાઈવથી લઈને વાનખેડે સ્ટેડિયમ સુધી જ્યાં જુઓ ત્યાં ભીડ હતી, પગ મૂકવાની પણ જગ્યા ન હતી અને દ્રશ્યો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે જે લોકો ભેગા થયા હતા એ દિલ જીતી લે એવા દ્રશ્યો હતા. કાલે આખો દિવસ એવું કહેવાય કે ક્રિકેટ માટે સમર્પિત હતો, કારણ કે જેમ જ ભારતમાં ક્રિકેટરો આવ્યા એમનું સ્વાગત થયું, પછી એ પીએમને મળ્યા અને પછી ચાહકો પણ ત્યાં હાજર હતા. એરપોર્ટ પર એમનું સ્વાગત કરવામાં આવ્યું, કેક કટિંગ થઈ, બધું જ સુંદર હતું. અને રાતે જ્યારે ઇંતજાર હતો બધાને કે જ્યારે મુંબઈમાં એ જીતનું સરઘસ કાઢવામાં આવશે ત્યારે કેવા દ્રશ્યો આવશે, અને દ્રશ્યો ખૂબ જ ઐતિહાસિક હતા. તો એના પર નજર કરીએ. ખરેખર આ નજારો ટીમ ઇન્ડિયાના જીતથી ફેન્સ કેટલા ખુશ છે એનો હતો અને આપણે બધા જ એના સાક્ષી બન્યા છીએ. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો.